વેલકમ વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ સર કડીથી. અગાઉ આપણે જે વિડીયો બનાવ્યા એમાં ચરબી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન વગેરેની પરખનો વિડીયો તમે જોયો હશે. એના સિવાય પણ અનુમાપન કઈ રીતે કરવું એ બંને પ્રયોગો મેં મૂકેલા છે યુટ્યુબમાં, તો જોઈ લેવા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ગણતરીમાં પ્રોબ્લેમ હોય છે કે સર પ્રેક્ટિકલ કરતા તો આવડે છે પણ લખવાનું કઈ રીતે, એ પણ જ્યારે પરીક્ષામાં તમે જાઓ છો ત્યારે અનુમાપન વખતે માર્ગદર્શિકા સાથે હોતી નથી. માર્ગદર્શિકા વિના તમારે આ પ્રયોગ કરવાનો હોય છે. તો એ વખતે લખાણ કઈ રીતે લખવું અને ગણતરી કઈ રીતે કરવી સ્પેશિયલી, એ માટેનો વિડીયો આપણે લઈને આવ્યા છીએ આજે. તો ધ્યાનથી જોજો, 100% તમે આના 17 માર્ક્સ મેળવી શકશો. 17 માર્કનો આ પ્રયોગ છે અને એના માટે 1 કલાક અને 15 મિનિટનો સમય તમને મળે છે. તો જોઈએ આપણે અનુમાપનમાં પ્રયોગ 1, પહેલો પ્રયોગ. હું અહીંયા આગળ તમને જે સિસ્ટમ શીખવાડું છું એ પ્રોપર સિસ્ટમ છે, ધ્યાન આપજો. બાકી આની અંદર માત્ર ખાલી જસ્ટ પરીક્ષા વખતે આ ગરમ કરાવવાની જે પદ્ધતિ છે એ એપ્લાય કરતા નથી ઘણી જગ્યાએ. બાકી જો સર ત્યાં આગળ તમને કહે કે ગરમ કરવાનો છે તો બર્નર ત્યાં આગળ ચાલુ જ હશે, ગરમ કરી લેવાનું, અથવા તો ના હોય તો ડાયરેક્ટ રીડિંગ લેવાનું, બરાબર. સરે ત્યાં આગળ રીતે સેટ કરીને રાખ્યું હશે. તો ચલો પ્રયોગ શરૂ કરીએ. પહેલાં તો જોઈ લો તમે કઈ રીતે લખવાનો છે, સ્ક્રીનશોટ પાડો તો પાડી લો કે આ પ્રયોગનું ફોર્મેટ છે, બરાબર બેટા. આટલું તમારે મોઢે યાદ રાખવાનું જ છે, કેમ કે તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમને માત્ર એટલું જ ખબર હશે, બાકી બધું મોઢે લખવું પડશે. માર્ગદર્શિકા કે જર્નલ કશું તમારી જોડે હશે નહીં. ઓકે, તો હેતુ છે આપણો એક્સ મોલર KMnO4 એટલે પોટેશિયમ પરમેંગનેટ, એની સામે 0.1 મોલર H2CO4 × 2 H2O ઓક્ઝેલિક એસિડ સજડ આપેલો છે તમને, બરાબર. આ જળ છે એટલા માટે. હવે સાધનો કયા છે, તો તમે રેગ્યુલરલી લેબની અંદર જ્યારે પણ આનું માપન કરવા જાઓ છો ત્યારે તમારી નજર સમક્ષ જે સાધનો તમને યાદ હોય તમે લખી શકો. ઇઝ લાઈક અનુમાપન વખતે બ્યુરેટ જોઈએ, બ્યુરેટ સ્ટેન્ડ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, બીકર, પછી અંદર નાખવા માટે ફનેલ, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, વોટ એવર, જેટલા સાધનો તમને યાદ હોય એમ તમે લખી શકો છો. એટલે હેતુ પછી સાધનો આવશે. સાધનો પછી પદાર્થો લખવા માટે બેટા આપણા જોડે હેતુમાં અવેલેબલ છે જ પદાર્થો, એટલે યાદ રાખવાની જરૂર નહીં. 0.1 મોલર H2CO4 × 2 H2 એટલે ઓક્ઝેલિક એસિડ, આની આપણે મોલારિટી જાણીએ છીએ, બરાબર. અજ્ઞાત કોણ છે? KMnO4. અને સાથે આપણે આ ઓલ ઓવર જે પ્રયોગ છે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એના માટે એસિડિક મીડિયમમાં આપણે આ અનુમાપન કરવું પડશે. એટલે એસિડિક મીડિયમ માટે, માધ્યમ માટે મંદ H2SO4 આપણે 1 થી 1.5 ટેસ્ટ ટ્યુબ આવજો ઉમેરીએ છીએ, એટલા માટે મંદ H2SO4ની પણ જરૂર છે પદાર્થમાં. એના બાદ બ્યુરેટમાં હવે આ પદાર્થો આપણી જોડે અવેલેબલ છે, બરાબર. તમને ખ્યાલ આવી ગયો આટલા પદાર્થ જોશે. હવે પદાર્થ શેમાં ભરવાના, તો બ્યુરેટમાં યાદ રાખવાનું હંમેશા રંગીન દ્રાવણ, જો કે B ફોર બ્યુરેટ ને B ફોર બેઝ જનરલી આવી રીતે ભરતા હોય છીએ, પણ અહીં આગળ રંગીન દ્રાવણ જે તમારું છે KMnO4નું એ બ્યુરેટમાં, બંને પ્રયોગોમાં આ અને મોહનના ક્ષારવાળો બંનેમાં KMnO4 બ્યુરેટમાં જ ભરવાનું રહેશે. આ આવડશે તો બીજો પ્રયોગ ઓટોમેટિકલી આવડી જશે. તો એક્સ નોર્મલ KMnO4નું દ્રાવણ શેમાં ભર્યું છે આપણે? બ્યુરેટમાં. ફ્લાસ્ક મતલબ કોનિકલ ફ્લાસ્કની અંદર તમે પીપેટની મદદથી 10 ml ઓક્ઝેલિક એસિડ અને એના અંદર કેશાકર્ષણની ઘટના કરાવવાનું ભૂલવાનું નહીં, જેથી 10 ml તમારા પૂરા આવે. કેશાકર્ષણનો મતલબ શું થાય, તો આ ફ્લાસ્ક છે તમારું, અને ફ્લાસ્કની અંદર જ્યારે તમારી પીપેટ, માનો કે અહીંયા આગળ સુધી દ્રાવણ ભરેલું છે, તો આ તમારી જે પીપેટની ટીપ છે આગળની, તો અહીંયા થોડું દ્રાવણ ભરેલું હશે. તો આ જેવું આ સપાટી સાથે ટચ કરશો થોડું, તરત જ અહીંયાથી થોડું ખેંચાણ થશે, દ્રાવણ ખેંચાઈ જશે, એટલે ટોટલ 10 ml તમને મળી જશે. કેશાકર્ષણની ઘટના કહેવાય. ઓકે, તો કોનિકલ ફ્લાસ્કમાં આપણે શું નાખ્યું છે? 10 ml ઓક્ઝેલિક એસિડ, એની અંદર 1 થી 1.5 ટેસ્ટ ટ્યુબ મંદ સલ્ફ્યુરિક એસિડ, કોઈ કે સાહેબ 1 ટેસ્ટ ટ્યુબ નાખું, 1.5 નાખું, 1 નાખું, 1.5 નાખો, આપણે જસ્ટ મીડિયમ એસિડિક બનાવવાનો છે, માધ્યમ. બાકી એનાથી કોઈ રીડિંગમાં ચેન્જ આવશે નહીં. એ નાખ્યા બાદ 50 થી 60 સેલ્સિયસ સુધી ગરમ કરવું. તો ગરમ કરવામાં ઘણા બધા બાળકો ડરતા હોય છે, કશું એમાં પ્રોબ્લેમ ના હોવો જોઈએ બેટા. અહીંયા બર્નર હોય અને બર્નરમાં અહીંયાથી પકડીને ડાયરેક્ટ તમે ગરમ કરી શકો. આપણે વિડીયો આના માટે મૂકેલો છે ચેનલ પર, જોઈ લેવો. જો એ રીતે ના ફાવે તો એક 3 સ્ટેન્ડ લઈ લેવાનું, અને 3 સ્ટેન્ડ છે એની ઉપર એસ્બેસ્ટોસની જાળી મૂકવાની, અને એની ઉપર આ બીકર મૂકી ગરમ કરી દેવાનું, ફ્લાસ્ક મૂકી ગરમ કરી દેવાનું, બરાબર. એ રીતે પણ તમે કરી શકો છો. પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે આ ગરમ કરવાની પદ્ધતિ વાપરીએ છીએ. ઘણી જગ્યાએ એક્ઝામમાં ગરમ કરાવતા નથી, ઓલરેડી ગરમ કરીને આપેલું હોય છે દ્રાવણ, એટલા માટે, બરાબર. હવે સૂચક, તો આ બંને પ્રયોગોમાં સૂચક KMnO4 પોતે સ્વયં સૂચક છે, એટલા માટે સૂચક નાખવાનો વારો આવતો જ નથી આમાં.
રંગ પરિવર્તન શું થાય છે? બંને પ્રયોગોમાં રંગવિહીનમાંથી આછો ગુલાબી. બરાબર. હવે સમીકરણ છે ચોપડીમાં આપેલા છે, માર્ગદર્શિકાની અંદરથી તમે લખી શકો, જર્નલમાંથી લખી શકો, અને આપણે થોડો સહેલો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એ રીતે તમે લખવા હોય તો પણ લખી શકો. ખાસ બાબત એ યાદ રાખવી, આ મોઢે યાદ રાખવાનું છે તમારે. ઇલેક્ટ્રોન જે પહેલા સમીકરણ માટે છે ઓક્ઝેલેટ આયન માટે, આ ઓક્ઝેલેટ આયન છે, એના માટે 2 છે, એટલે A1 ની કિંમત આપણને શું મળી ગઈ? 2. બરાબર. બીજી મેંગેનેટ આયન માટે આ મેંગેનેટ આયન છે. બરાબર. MnO4-. તો એના માટે ઇલેક્ટ્રોન કેટલા છે? 5 ઇલેક્ટ્રોન, એટલે A2 કેટલા મળ્યા આપણને? 5 મળ્યા છે. ધ્યાન આપતા રહેજો ને. આ 2 સમીકરણ આવડે એટલે આ ટોટલ રેડોક્સ લખતા તો આવડે. એરોની ડાબી બાજુવાળા ડાબી બાજુ અને જમણી બાજુવાળા જમણી બાજુ. ટૂંકમાં બધા પ્રક્રિયકો ડાબી બાજુ, બધી નિપજો જમણી બાજુ. આ રીતે ઇક્વેશન તમે લખી શકો. આ 2 તૈયાર કરવાના એટલે આ ઓટોમેટિક થઈ જાય. બરાબર. આ પછી જોઈએ છે આપણે એના પછી સીધું શું આવશે? અવલોકન કોષ્ટક. હવે પ્રશ્ન થતો કે સાહેબ આ તમે સમજાવો છો પણ લખવાનું કઈ રીતે? તો એક પાનાવાળી તમને પુરવણી આપી છે. એ પુરવણીની અંદર ધ્યાન આપજો. સપોઝ આ તમારી પુરવણી છે, તો પુરવણીની અંદર પહેલા પેજ ઉપર આ બધું આવશે. અહીંયા નીચે પરિણામ આવશે પહેલા જ પુરવણીમાં. પરિણામમાં શું આવશે? એક તો શોધવાનું શું છે? એક્સ મોલર KMnO4, મતલબ કે KMnO4 ની મોલારિટી અને KMnO4 ના ગ્રામ પ્રતિ લીટર. આ 2 પરિણામ તમારે ખાસ લખવાના છે. બાકીનું આ બધું સમીકરણ સાથે અહીંયા પહેલા પેજ ઉપર. પછી સપોઝ બીજું પેજ ફેરવો છે આમ પુરવણીનું, અહીંયા આગળ તમારે અવલોકન કોષ્ટક આવશે. તમારી પુરવણીના પેજ ઉપર અવલોકન કોષ્ટક મેં પેલી બાજુ દોર્યું છે, અહીંયા આગળ તમારે આવશે અને અહીંયા ગણતરી ચાલુ કરી દેવાની, જેટલી ગણતરી થાય એટલી. આ રીતની એક પુરવણી તમારી હશે પરીક્ષાની અંદર. ઓકે. તો અવલોકન કોષ્ટક બનાવવું બિલકુલ સહેલું છે. બ્યુરેટ વાંચન આપણે રીડિંગ 1, 2, 3, 4 સુસંગત, અંતિમ વાંચન, પ્રારંભિક વાંચન અને તફાવત. સપોઝ તમે જો રીડિંગ લો છો, પહેલું રીડિંગ આવો તમારે 7.5. હવે 7.5 આવ્યા પછી આવી રીતે લખી સર જોડે જઈને કન્ફર્મ કરાવવું પડે તમારે કે રીડિંગ કલર જે તમારો ફ્લાસ્કમાં આવ્યો છે એ રંગવિહીનમાંથી આછો ગુલાબી દેખાય છે. આછો ગુલાબી આવે તો જ બતાવવા જવાનું, નહીં તો ફરીથી પ્રયત્ન કરવાનો. અને એના માટે મારી અંગત સલાહ એક છે કે જ્યારે બી તમે રીડિંગ લો છો પહેલું, તો ઝડપથી પહેલાં 1 ml, 2 ml, 3 ml, 4 ml, 5 ml એવી રીતે ચેક કરીને પાયલોટ રીડિંગ લઈ લેવાનું. એટલે ઝડપથી તમને ખ્યાલ આવશે કે ભાઈ 7 અને 8ની આજુબાજુમાં કલર પરિવર્તન થઈ ગયું. એટલે ઢોળીને પછી ફરીથી રીડિંગ જ્યારે તમે લેશો એટલે તમને ખ્યાલ આવી જશે ભાઈ 7 આસપાસ રીડિંગ આવે એટલે 6 સુધી વાંધો ના આવે. ઝડપથી પછી ધીમે રીડિંગ લો એટલે સમયનો બચાવ થાય આપણો. બરાબર. 7.5 રીડિંગ ને સરે કીધું છે ઓકે સાચું છે બેટા, તો પછી થોડો બુદ્ધિનો ઉપયોગ કરવાનો, એનાથી વધારે ના આવવું જોઈએ. 7.4, 7.5, 7.5 એવી રીતે સેટ કરીને ઓવરઓલ આપણો રીડિંગ 7.5 સેટ કરી દેવાનો. એ બુદ્ધિનો વિષય છે મિત્રો, એ તમારે વિચારવાનું છે. પ્રારંભિક એટલે બ્યુરેટમાં આપણે કેટલા સેટ કરીએ છીએ? 0 સેટ કરીએ છીએ. બરાબર. આ ml છે બધા, બધા ml. 7.5 ml મિલીલીટર. પ્રારંભિક એટલે બ્યુરેટ, આપણે જે બ્યુરેટ સ્ટેન્ડમાં 0 સેટ કરીએ છીએ ને એ 0ની વાત છે. બરાબર. તફાવત કેટલો? તો એનું એ જ રહે 7.5, 7.4, 7.5, 7.5. એવરેજ જે આવે લખવાની કઈ રીતે કાઢવાની? તો આ ચારેનો સરવાળો ભાગ્યા 4. આ તમારું બ્યુરેટ રીડિંગ મળ્યું. આને V2 કહેવાય બેટા. શું કહેવાય? V2. ગણતરી ખાસ સમજજો, મેઇન ગણતરી છે. યાદ રાખવાનું, ગણતરીમાં KMnO4 જમણી બાજુ જ આવશે. બંને પ્રયોગમાં KMnO4 જમણી બાજુ રાખવાનો. હવે ગણતરીમાં શોધવાનું શું હતું? KMnO4 ની મોલારિટી આપણને ખબર નથી, X મોલર છે એટલે એની શોધવાની છે. તો ઓક્ઝેલિક એસિડ અને સામે લેવાનો KMnO4. બંને માટે સૂત્ર આપણે મોલારિટીનું શું? A1M1V1 બરાબર A2M2 V2. હવે A1 એટલે પહેલાના ઇલેક્ટ્રોન ઓક્ઝેલેટ માટે આપણે લઈ લીધા છે. જો ઓક્ઝેલિક એસિડ માટે છે, ઓક્ઝેલેટના ઇલેક્ટ્રોન કેટલા વપરાય છે? 2. M1 એટલે અંદર આપેલો છે, કેટલો આપેલો છે? 0.1 ગુણ્યા V1 એટલે તમે ફ્લાસ્કમાં કેટલું લીધું હતું ઓક્ઝેલિક એસિડ? ક્યાં ગયું ફ્લાસ્ક? ઓકે, 10 ml. એટલે શું થશે? V1 10 ml બરાબર 5 mના ઇલેક્ટ્રોન કોના? પોટેશિયમ પરમેંગનેટ માટેના. તો જો મેંગેનેટ માટે ઇલેક્ટ્રોન કેટલા છે? 5. M2 શોધવાનો છે, એ તો મોલારિટી છે પોટેશિયમ પરમેંગનેટની. V2 એટલે તમારું બ્યુરેટ રીડિંગ અત્યારે હાલ જ આપણે લીધું કેટલું? 7.5. તો હવે સૂત્રના કરતા બનાવીએ M2 ના. તો સૂત્ર બનાવવું હોય તો બરાબર, તો સૂત્ર શું બનશે પહેલા જોઈએ? A1 M1 V1. M2 ના કરતા બનાવો બેટા. આ બંને ક્યાં જશે? નીચે. A2 V2. હવે કિંમત મૂકી દઈએ બધાની. 2 ગુણ્યા 0.1 ગુણ્યા 10 ભાગ્યા 5 નીચે જશે, 7.5 નીચે જશે. જવાબ કઈ રીતે લાવશો? 2 ગુણ્યા 0.1 ગુણ્યા 10 ભાગ્યા 5 ભાગ્યા 7.5. જે તમારો જવાબ આવશે એ તમારી મોલારિટી બનશે. એટલે પહેલું અહીંયા આગળ મોલારિટીનું કામ પૂરું થાય છે. એ જે મોલારિટી આવે અહીંયા આગળ મોલારિટી મૂકી દેવાની.
એના ગુણે આનો ભાર કરો એટલે તમને શું મળશે KM/4 ગ્રામ પ્રતિ લીટર. આટલું તમારે પરીક્ષાની અંદર કરવાનું છે. ગણતરી બિલકુલ સહેલી બનાવી છે તમારા માટે. એક જ વાર સમજશો. આ A1 A2 એ બંને પ્રક્રિયાના ઇલેક્ટ્રોન. M1 એટલે પહેલી મોલારિટી આપેલી, M2 શોધવાની છે. V1 એટલે ફ્લાસ્કમાં 10 ml જે લઈએ છીએ આપણે ઓક્ઝેલિક એસિડ. બીજો V2 એટલે બ્યુરેટમાંથી કેટલું કદ વાપર્યું આપણે એ V2 ગણાય તમારું, અને એના ઉપરથી તમને M2 મળી જશે. અને જે M2 મળે એ M2 ગુણ્યા એનું મોલેક્યુલર વેટ KM/4 એ કરો એટલે તમને શું મળશે ગ્રામ પ્રતિ લીટર. હવે આ બંને શોધ્યા પછી તમે જે પહેલા પેજ ઉપર પરિણામ બતાવ્યા હતા, પહેલા પેજ ઉપર જો ભૂલથી રહી જાય તો છેલ્લા પેજ ઉપર બતાવી દેવાના, પણ પરિણામ ખાસ લખવાનું, માર્ક કપાઈ જશે. તો પરિણામ લખો, એમાં લખવાનું કે આપેલ અજ્ઞાત KM/4 x મોલરની મોલારિટી અહીંયા જે શોધીએ અને એના ગ્રામ પ્રતિ લીટર, આ બંને પરિણામ તમે લખો રીડિંગ બતાવ્યા પછી. એટલું ધ્યાન તમારે રાખવાનું અને તમારો અહીંયા આગળ પ્રયોગ પૂરો થાય. 17 માર્ક પૂરેપૂરા તમને મળવા પાત્ર થઈ શકે જો તમારી મહેનત, પરફોર્મન્સ સારું હોય, લખાણ સારું હોય તો, અને રીડિંગ સાચું આવે તો. ખાસ ધ્યાન આપવું, રીડિંગમાં બહુ ધ્યાન આપવું. એક રીડિંગ લો પણ વ્યવસ્થિત લો. કેમ કે 1-2 પોઈન્ટ ખસશો તરત જ 2 માર્ક માઇનસ થતા જશે. રીડિંગના અને રંગ પરિવર્તનના અને આ સાઇન કરાવવાના ટોટલ 10 માર્ક છે તમારા. બાકીના ગણતરીના 3 માર્ક 13 થયા. 13 અને 2 માર્ક સમીકરણના 15 અને આવ્યાના 2 માર્ક, એટલે 17 માર્કનો પ્રેક્ટિકલ ટોટલ તમારે કરવાનો છે. આ બીજા પ્રયોગની વાત કરીએ તો મોહનના ક્ષારમાં ગણતરી આવી રીતે છે. FAS ફેરસ એમોનિયમ સલ્ફેટ, ફેરસ એમોનિયમ સલ્ફેટ મોહનનો ક્ષાર લેવાનો અને સામે KM/4. સેમ જ આની ગણતરી યાદ રાખી લેવાની. એનું રીઝન છે કે ગણતરીમાં આ પ્રયોગો બદલાવાના નહીં, ઇલેક્ટ્રોન પણ બદલાવાના નહીં. A1 1 છે એના માટે, A2 5 છે. પછી હેતુમાં જ આપેલો છે 0.05 મોલર FAS અને 10 ml આપણે ફ્લાસ્કમાં લઈએ છીએ એ. બરાબર. સામે V2 તમારો બ્યુરેટ રીડિંગ જે પ્રયોગ કરીને આવશે એ મૂકવાનું થશે અને M2 શોધવાનો છે. સેમ એઝ M2 મળશે એ M2 ગુણ્યા 158 કરશો તમે એટલે તમને જે મળશે એના ગ્રામ પ્રતિ લીટર મળશે. એની રીતે એનો પ્રયોગ કરવાનો છે. FAS વાળો ફેરસ એમોનિયમ સલ્ફેટ. બંને પ્રયોગો થોડો ઝડપ કરી છે મેં સમજાવવામાં, કેમ કે સમય ઓછો છે. પરીક્ષા ચાલુ છે અત્યારે હાલ દરેક વિદ્યાર્થીઓને, અને સમય મારી જોડે પણ ઓછો છે અહીંયા આગળ ક્લાસના લીધે. તો દરેકે સમજવું અને પ્રયત્ન કરવો કે પ્રયોગ આ રીતે મોઢે તૈયાર કરી શકાય, પરીક્ષામાં 17 માર્ક પૂરેપૂરા મેળવી શકાય. જો આ બાબતે કોઈ પ્રશ્ન હોય આ પ્રયોગના અંદર તો મને કમેન્ટમાં જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી બીજા મિત્રો સાથે શેર કરજો. જ્યાં પણ જેને જરૂર હોય ત્યાં આગળ મોકલજો, અને કોઈ તકલીફ હોય તો મને પૂછી લેજો કમેન્ટની અંદર. બરાબર. થેન્ક યુ.